નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। કચ્છ અમરેલીમાં માવઠાનો માર પડ્યો। આ દ્રશ્યો જોઈને એક ક્ષણ એવું લાગે કે ચોમાસું જામ્યું છે। સુસવાટા ભર્યા પવન અને સાથે ધોધમાર વરસાદ। ચૈત્ર મહિનામાં માહોલ એકદમ ચોમાસા જેવો હતો। આ દ્રશ્યો કચ્છના ભુજ પંથકના છે। અહીં સાંજના સમયે એકાએક વાતાવરણ પલટાયું। કાળા ડિબાંગ વાદળો આવી ચડ્યા અને ભર ઉનાળે વરસ્યા। ભુજ તાલુકાના કેટલાક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો। લોડાઈ, ખેંગારપર, મોખાણા, નાડાપામાં પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો। હવામાન વિભાગે આગામી દિવસોમાં માવઠાની આગાહી કરી, ત્યારે કચ્છમાં આકાશી આફત અત્યારથી જ આવી પડી। પવન વચ્ચે વરસાદને કારણે વાતાવરણમાં તો ઠંડક ફેલાઈ, પરંતુ ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ। માવઠાને કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થાય તેવી ભીતિ છે। આ તરફ અમરેલી જિલ્લામાં પણ વરસાદી વાદળો ઘેરાયા। સવારથી વરસાદી વાતાવરણ હતું અને બપોર બાદ વાદળો કમોસમી વરસાદ બનીને વરસ્યા। ભર ઉનાળે અમરેલીના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી। ધારી ગીરના ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા। આ ઉપરાંત પાતળા, તરસિંગડા, રાજસ્થળી, ગઢિયા અને ચાવણમાં પણ માવઠાનો માર પડ્યો। કમોસમી વરસાદથી કેસર કેરીને નુકસાન થાય તેવી શક્યતા છે, કેમ કે હાલ કેરીની સિઝન છે અને આંબાવાડીઓમાં કેરી તૈયાર થવાની અણી પર છે। ત્યારે કમોસમી વરસાદથી કેરીના પાકનો કચરઘાણ વળશે તો ખેડૂત પર આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાશે। ભર ઉનાળે ઘેરાશે સંકટના વાદળો। હવામાન વિભાગે આગાહી કરી કે કેટલાક વિસ્તારમાં માવઠું પડશે। 2 દિવસ ગરમીથી મળશે આંશિક રાહત, પરંતુ આકાશી આફતનો મોટો ખતરો। ભર ઉનાળે રાજ્યના વાતાવરણમાં ધરખમ ફેરફારના સંકેત છે। હાલમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભીષણ ગરમી પડી રહી છે, તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું। આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી કે આગામી 2 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું પડી શકે। સૌરાષ્ટ્ર અને કચ્છ પર જે સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું હતું તે હવે રાજસ્થાન અને ઉત્તર ગુજરાત તરફ વળ્યું છે, જેના કારણે શનિ અને રવિ 2 દિવસ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી છે। आज साउथ राजस्थान और नॉर्थ गुजरात के ऊपर बना हुआ है, जिसके कारण आज और कल के दिनों में लाइट रेन आइसोलेटेड प्लेसेस पे होने का पूर्वानुमान दिया गया है। जो ज़िले हैं जहाँ पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है आज के लिए वो कच्छ है, बनासकांठा है, साबरकांठा, अरावली, महिसागर और दाहोद है। આગામી સમયમાં 2 દિવસ તાપમાનમાં મોટો ફેરફાર જોવા મળશે નહીં, જે બાદ 2 થી 4 ડિગ્રી તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે। છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 38.4 ડિગ્રી અને ગાંધીનગરમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે। મોરબીના વાતાવરણમાં બપોર બાદ પલટો। બપોર સુધી કાળઝાળ ગરમી બાદ સાંજે વરસાદ। આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ। પવનની ગતિમાં પણ વધારો થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં આગ ઝરતી ગરમી પડી રહી છે, ત્યારે ગોંડલ શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે। ગોંડલ પંથકમાં અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ગોંડલ પંથકમાં વરસાદ પડતા ઉનાળા પાક જેમ કે તલ, બાજરી, મગ, અડદ, મગફળી, ડુંગળી, ટેટી, તરબૂચ સહિતના પાકોને નુકસાન જવાની સંભાવના રહેલી છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં ચોમાસું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ ગોંડલની અંદર જોવા મળી છે। એક તરફ અમરેલીમાં પણ વરસાદ થયો હતો અને હવે ગોંડલથી પણ સમાચાર કે જ્યાં આગળ વરસાદ જોવા મળી રહ્યો છે। આ તરફ અમરેલીના ખાંભાગીર વિસ્તારમાં વાતાવરણ પલટાઈ ગયું છે। ખાંભાગીરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ધારી ગીર બાદ ખાંભાગીરમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે। તાતિયાણા, ભાણિયા સહિતના વિસ્તારોમાં માવઠું ત્રાટક્યું। ભર ઉનાળે કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે, કારણ કે મોટા પ્રમાણમાં પાકને નુકસાન થઈ શકે છે। જે રીતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ ભારે વરસાદ જેવું પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સતત જે વરસાદ વરસી જાય છે તેનાથી પાકને નુકસાનીની ભીતિ છે। ખાસ કરીને કેરીના પાકને નુકસાન જવાની હાલમાં ભીતિ સેવવામાં આવી રહી છે। કાળઝાળ ગરમી વચ્ચે અંબાલાલની અઘરી આગાહી। રાજ્ય પર તોળાતું માવઠાનું સંકટ। એપ્રિલ મેના હવામાનમાં આવશે મોટા બદલાવ। ભર ઉનાળે આકાશી આફતની આગાહી। સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છવાયું। આ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે અમુક ભાગોમાં વરસાદની શક્યતા છે, પરંતુ એપ્રિલ મે મહિનામાં હવામાનમાં મોટા ફેરફાર આવવાના એંધાણ છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી કે એપ્રિલમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। 17 એપ્રિલ સુધીમાં ગાજવીજ અને તોફાન સાથે બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થશે। આ ઉપરાંત દાહોદ, પંચમહાલ, સાબરકાંઠામાં વરસાદ પડશે। ગાજવીજ અને ભારે તોફાન સાથે બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। દાહોદ, પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। અરવલ્લી, સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે।
પરંતુ ત્યાંની અસર છે મધ્ય ગુજરાતના ભાગોમાં સુધી થઈ શકે, અમદાવાદ ગાંધીનગરમાં પણ ત્યાંની અસર થવાની શક્યતા રહી શકે. અંબાલાલે કહ્યું કે મેના અંત અને જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે, તો 17 મે થી 22, 23 અને 24મી મેના મહિનામાં અંદમાન નિકોબારમાં ચોમાસું સક્રિય થશે. કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે તો દક્ષિણ ઉપસાગરમાં ભારે વાવાઝોડું સર્જાશે, તેમજ લક્ષદ્વીપમાં હળવો વરસાદ અને કંઈક હલચલ જોવા મળવાનું અનુમાન છે. યાત્રાધામ પાવાગઢમાં પણ ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવ્યો. કાળઝાળ ગરમીની ઋતુ વચ્ચે ધુમ્મસનો માહોલ. ચૈત્રી નવરાત્રી દરમિયાન એક તરફ પાવાગઢ પર યાત્રિકોનો ધસારો તો બીજી તરફ ભર ઉનાળે વાતાવરણમાં આવેલો પલટો. કાળઝાળ ગરમીની ઋતુ વચ્ચે વહેલી સવારે પાવાગઢ ડુંગર પર ધુમ્મસનો માહોલ છવાયો. 5મા નોરતે વહેલી સવારે ડુંગર પર ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળતા આ નયનરમ્ય નજારાને ભક્તોએ પોતાના કેમેરામાં કેદ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે એક તરફ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે અને આજે 5મું નોરતું છે, ત્યારે દરરોજ હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ મહાકાળી માતાના દર્શને ઉમટી પડતા હોય છે. બીજી તરફ ઉનાળો જામ્યો ત્યારે વહેલી સવારે ડુંગર આસપાસ ધુમ્મસ ભર્યો નજારો સર્જાતા માઈ ભક્તોએ આ ખુશનુમા વાતાવરણમાં જગત જનનીના દર્શન કર્યા હતા. કચ્છના માંડવીના ખેતરો ભર ઉનાળે બેટમાં ફેરવાયા. નર્મદા કેનાલમાં મોટું ગાબડું પડતા ખેડૂતોને નુકસાન. કચ્છની જીવાદોરી સમાન નર્મદા કેનાલમાં વધુ એક વખત ગાબડું પડતા ખેડૂતોના ખેતરોમાં ભર ઉનાળે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા બ્રાન્ચ કેનાલ અને પેટા કેનાલમાં અવારનવાર ગાબડું પડવાની ઘટના સમયાંતરે બનતી રહે છે, જેને લઈ કેનાલ નિર્માણમાં વ્યાપક ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો પણ ઉઠતા રહે છે. આ દરમિયાન માંડવી તાલુકાના નાની ખાખર અને મોટી ખાખર ગામ વચ્ચેના વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં મસ્ત મોટું ગાબડું પડ્યું. કેનાલમાં ગાબડું પડ્યા બાદના આ દ્રશ્યો ખેડૂતો માટે ઊંઘ ઉડાડનારા છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે નર્મદાના ધસમસતા પાણી નહેરમાં વહી રહ્યા છે અને એક સાઈડમાં મસમોટું ગાબડું પડતા પાણી એ તરફ વળી ગયું. પાણીનો પ્રવાહ ગાવડા તરફ વળતા કેનાલમાં જાણે કે નાળું બનાવ્યું હોય એવા દ્રશ્યો સર્જાયા. કેનાલની દિવાલ તોડીને ધસમસતા પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા. પાણીનો પ્રવાહ ખેતરો તરફ વળતા ખેડૂતોને મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો. એક તરફ ભર ઉનાળે પાણીની તંગી છે તો બીજી તરફ નર્મદા કેનાલમાં ગાબડા પડતા પાણી વેડફાઈ રહ્યું છે. તંત્રની બેદરકારીને કારણે પુષ્કળ પ્રમાણમાં પાણીનો વ્યય થયો અને આ પાણીએ ખેડૂતોના ખેતરમાં પાયમાલી નોંધી એ અલગ. આ તરફ શામળાજીના કાંઠા વિસ્તારમાં પાણીની તંગી. લોકોએ નદીમાં બેસી રામધૂન કરી પાણીની માંગ કરી. રામધૂન કરી રહેલા લોકો પાણીની સમસ્યાથી ત્રાહિમામ છે. કાળઝાળ ગરમીમાં આ લોકો પાણી માંગવા મજબૂર બન્યા છે. મેશ્વો ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કાંઠા વિસ્તારના લોકો કરી રહ્યા છે. હજુ તો ઉનાળાનો માંડ પ્રારંભ થયો છે. ગરમીનો પારો ધીમે ધીમે 40 ડિગ્રીને પાર થવા માંડ્યો છે. તેવામાં શામળાજી મેશ્વો ડેમ નદી કાંઠાના ગામોમાં પાણીનો પોકાર ઉઠ્યો. મેશ્વો ડેમ નદી કાંઠાના શામળાજી, શામળપુર, ખારી, મેરવાડા, સુનોક સહિતના 15થી વધુ ગામોમાં ઉનાળાની શરૂઆતમાં જ કુવા બોરના જળસ્તર ઊંડા જતા રહેતા પાણીની તંગી સર્જાય છે. આ વિસ્તારના ગામોમાં હાલ પશુઓ માટે પીવાના પાણીની તેમજ વાપરવા માટેની પાણીની સમસ્યા ઊભી થઈ છે, જેથી લોકો પરેશાન બન્યા છે અને પાણી છોડવાની માંગ સાથે નદીમાં બેસી રામધૂન કરવા મજબૂર બન્યા. ખાસ કરીને ચોમાસામાં નદીમાં પાણી આવ્યું હતું, ત્યારબાદ ડેમમાંથી આજ દિન સુધી એક પણ વાર પાણી છોડવામાં નહીં આવતા હાલ મેશ્વો નદી સૂકી ભટ્ટ વેરાન ભાસી રહી છે. નદીમાં ક્યાંય પણ દૂર દૂર સુધી પાણી જોવા નહીં મળતા મૂંગા પશુઓ પાણી વગર તરસ છીપાવા જ્યાં ત્યાં ભટકી રહ્યા છે. ઉનાળાની શરૂઆતમાં જ આવી સ્થિતિ છે, ત્યાં આગામી દિવસોમાં પીવાનું પાણી ક્યાંથી લાવવું એ સૌથી મોટો પ્રશ્ન બની રહે છે. જો કે ખેડૂતો કહી રહ્યા છે કે આવા દિવસો આવે એ પહેલા મેશ્વો નદીમાંથી પાણી છોડવામાં આવે, જેથી કેટલાય ગામના લોકોને રાહત મળે.